શિયાળામાં ડ્રાયફ્રૂટ્સનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે આપણે બધા ડ્રાયફ્રૂટ્સને મિક્સ કરીને શિયાળાની ઠંડીમાં ફિટ રહી શકીએ એવા પરફેક્ટ માપ સાથે 1 કિલો લાડુ બનાવીશું. આ લાડુ ખાવામાં એટલા પોચા છે ને કે દરેક ઉંમરના વ્યક્તિ ખાઈ શકશે, પછી એ નાનું બાળક હોય કે વડીલ. રોજનો એક લાડુ તમને 100 ફાયદા કરશે. કારણ કે આ લાડુમાં જરૂરી પોષક તત્વો, વિટામિન્સ અને ખનિજ તત્વો રહેલા છે. તો જો લાંબા સમયથી તમને થાક, નબળાઈ, કમજોરી લાગતી હોય ને તો આ લાડુ બનાવીને રોજ ખાઓ, જેથી તમારી ઘણી ખરી ફરિયાદ દૂર થઈ જશે. તો ચાલો લાડુ બનાવી લઈએ. તો શરૂઆત કરીએ બધી સામગ્રીથી. તો સૌથી પહેલાં મખાણા અને દાળિયા લીધા છે. અહીં મેં 50 ગ્રામ જેવા મખાણા અને 100 ગ્રામ દાળિયા લીધા છે. આ દાળિયા ફોતરા કાઢેલા છે. હવે સાથે લઈશું 50 ગ્રામ જેવો ગુંદ અને 250 ગ્રામ ગોળ. હવે ગુંદ અહીં મેં બાવળિયો ગુંદ લીધો છે, પણ જે મહિલાઓને કમરનો દુખાવો હોય ને તો એ કમરકસ ગુંદ એટલે કે પલાશનો ગુંદ લઈ શકે છે. સાથે ગોળમાં કોલ્હાપુરીને બદલે દેશી ગોળ લેવો હોય ને તો પણ લઈ શકાય. હવે બીજી સામગ્રીમાં મેં અહીં 50 ગ્રામ જેવું ટોપરું લીધું છે. કરિયાણાની દુકાન ઉપર ટોપરાના વાટકા આવે છે, એને નાના ટુકડામાં કટ કરી લીધો છે. સાથે 50 ગ્રામ બદામ, 50 ગ્રામ સૂકી દ્રાક્ષ અને 50 ગ્રામ અખરોટ લીધા છે. અહીંયા તમને જે ભાવે તે ડ્રાયફ્રૂટ ઉમેરી શકાય છે. અખરોટ ના ભાવતા હોય તો તમે કાજુ, પિસ્તા એ પણ ઉમેરી શકાય, પણ બધી સામગ્રીનું વજન અહીં 50-50 ગ્રામ છે. હવે ડ્રાયફ્રૂટ સાથે સીડ્સ પણ લીધા છે. તો આ સનફ્લાવર સીડ્સ છે, જે 35 ગ્રામ જેવા લીધા છે. સાથે આ મગજતરીના બી છે, એ પણ 35 ગ્રામ લીધા છે. અને આ પમ્પકિન સીડ્સ છે, લીલા છે એ પમ્પકિન સીડ્સ છે, એ પણ 35 ગ્રામ. તો અહીં બધા સીડ્સનું વજન ટોટલ 100 ગ્રામ જેવું થાય એટલા લીધા છે. સાથે લેવાનું છે 200 ગ્રામ ગાયનું ઘી. તો લાડુ બનાવીએ એ પહેલાં લગભગ બધી જ સામગ્રી તૈયાર કરી લીધી છે. હજુ આમાં અમુક સામગ્રી ઉમેરવાની છે, એ કઈ છે એ હું વિડીયોમાં આગળ જણાવીશ. તો વિડીયો છેક સુધી જોતા રહેજો. હવે બધી સામગ્રીને રાખવા માટે એક મોટો ત્રાસ લઈ લીધો છે. હવે એક કડાઈને ગેસ ઉપર ગરમ કરવા રાખીશું અને આપણે જેટલું ઘી લીધું છે, 200 ગ્રામ લીધું છે, તો એમાંથી અડધું ઘી કડાઈમાં ઉમેરી દઈશું અને ગરમ કરીશું. અહીંયા ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે. તો સૌથી પહેલાં આપણે ડ્રાયફ્રૂટ્સને એક પછી એક ફ્રાય કરી લેવાના છે. તો ઘી મીડિયમ ગરમ થઈ ગયું છે. તો પહેલાં બદામને ઉમેરી દઈશું અને ધીરે ધીરે તળી લઈશું. લો ફ્લેમ ઉપર તળાતા બદામ છે એ ફૂટવા લાગશે, પછી એને તરત જ બહાર કાઢી લેવાની છે. જો વધારે વખત ઘીમાં આપણે ફ્રાય કરીશું તો એ કડવી થઈ જાય છે, કારણ કે બદામને કાઢી લીધા પછી પણ એની કુકિંગ પ્રોસેસ ચાલુ હોય છે. એટલે બદામનો કલર ચેન્જ ન થાય ત્યાં સુધીમાં એને કાઢી લેવાની. તો બદામ રેડી થઈ ગઈ છે. હવે એને ત્રાસમાં કાઢતા જઈશું. તો અખરોટને પણ એ જ રીતના તળી લેવાના છે. અખરોટ તળાઈ જાય ત્યારબાદ સૂકા ટોપરા પણ ઉમેરી દઈશું. ટોપરાને પણ તળી લઈશું. ટોપરા તળાતા એનો સ્વાદ એકદમ મીઠો થઈ જાય છે, એટલે લો ફ્લેમ ઉપર જ તળી લઈશું. બદામ, અખરોટ, ટોપરું એ બધામાં પોતાનું તેલ હોય છે, એટલે તેલમાં થોડા ફીણા થાય છે અને તળાતા વાર પણ નથી લાગતી. તો અહીં ટોપરું થોડું ઘણું ગુલાબી રંગનું થઈ જાય એટલે બહાર કાઢી લઈશું. હવે ઉમેરવાની છે દ્રાક્ષ. દ્રાક્ષને તળાતા વાર નથી લાગતી, એ બસ ફૂલી જાય એટલે કાઢી લઈશું. દ્રાક્ષ મીઠી આવતી હોવાથી તરત જ બળવા લાગે છે, એટલે ફૂલી જાય પછી એને બહાર કાઢી લઈશું. હવે ઉમેરીશું ગુંદ. અહીં 4 વસ્તુ તળી છતાં પણ ઘી એબ્ઝોર્બ નથી થયું, પણ હવે ગુંદ ઉમેરશું એટલે બધું ઘી જોઈ જશે. તો થોડો થોડો ગુંદ ઉમેરીને તળી લેવાનો છે. ઘીમાં ગુંદ ઉમેરતા તરત જ ફીણા થવા લાગશે, કારણ કે જેટલી વસ્તુ તળી એનું તેલ ઘીમાં આવી ગયું હોય, એટલે અહીં ફીણા થશે. તો ગુંદ જ્યારે તળાઈ જશે ત્યારે આ ફીણા બેસી જશે અને ગુંદ આખો ફૂલી જશે. તો એકદમ લો ફ્લેમ ઉપર ગુંદને તળવાનો છે. ગુંદ અહીં કાચો ના રહે ને એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો વારાફરતી ગુંદ તળતા તમે જોઈ શકો છો ઘી બધું ગુંદે પી લીધું છે. તો હવે ફરી ઘી ઉમેરવું પડશે. તો કડાઈમાં ફરી 2 ચમચી જેવું ઘી ઉમેરીશું. આપણે અહીં 200 ગ્રામ ઘી લીધું હતું, એમાંથી 100 ગ્રામ ઘી જોઈ ગયું છે અને ફરી 2 ચમચી જેવું ઉમેર્યું છે. તો આટલું ઘી બચ્યું છે. હવે ઘી ગરમ થાય એટલે વારાફરતી બધા સીડ્સને પણ ફ્રાય કરી લઈશું. તો સૌથી પહેલાં મગજતરીના બીને ફ્રાય કરી લઈશું. મગજતરીના બીને થોડા ગરમ થાય અને ચલાવીને તરત જ કાઢી લઈશું, કારણ કે આ બી તરત જ ફૂટવા લાગે છે. મગજતરીના બી પણ ઘણું ખરું ઘી એબ્ઝોર્બ કરી લેશે. તો જેટલું ઘી બાકી રહે એમાં બીજા સીડ્સ પણ ઉમેરી દઈશું. તો સનફ્લાવર સીડ્સ અને પમ્પકિન સીડ્સને પણ ઉમેરી દઈશું. આ બધા સીડ્સ છે ને ફાઇબર, પ્રોટીન અને ખનિજ તત્વોથી ભરપૂર હોય છે, જે તમારા બ્લડ પ્રેશર અને વજનને પણ નિયંત્રિત રાખે છે, એટલે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તો હવે પમ્પકિન સીડ્સ અને સનફ્લાવર સીડ્સ પણ ફ્રાય થઈ ગયા છે, તો એને બહાર કાઢી લઈશું. હવે છેલ્લે ઉમેરીશું મખાણા.
તો તમે જોઈ શકો છો 1 ચમચી જેવું જ ઘી વધ્યું છે. બસ આ મખાણાને આમાં રોસ્ટ જ કરી લેવાના છે. તો 2 થી 3 મિનિટમાં મખાણા એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. તો બાઉલમાં કાઢી લઈશું. હવે તમે જોઈ શકો છો આ બધી વસ્તુને શેકી લીધી છે. તો દ્રાક્ષને અલગ કાઢી આ બધી વસ્તુને મિક્સર જારમાં પીસી લેવાની છે. તો સૌથી પહેલાં મિક્સર જારમાં બદામ અને અખરોટને પીસી લઈશું. આ બધી વસ્તુ પાવડર ફોર્મમાં રહે એ રીતના પીસી લેવાનું છે. સાવ પેસ્ટ નથી બનાવવાની. જો તમે વધારે મિક્સરને ફેરવશો ને તો પેસ્ટ થઈ જશે, એટલે એવું ન થાય. એટલે પલ્સ મોડ ઉપર મિક્સરને ફેરવવાનું છે અને આવો પાવડર તૈયાર કરી લેવાનો છે. હવે આ પાવડરને એક બાઉલમાં કાઢી લઈશું. તો સૌથી પહેલાં બદામ અને અખરોટનો કર્યો છે, ત્યાર પછી બધા સીડ્સનો કરી લઈશું. તો સીડ્સને પણ પલ્સ મોડ ઉપર ચલાવીશું એટલે એકદમ સરસ પાવડર તૈયાર થઈ જાય. તો આ ત્રણેય સીડ્સના પાવડરને પણ અખરોટ અને બદામના પાવડર સાથે મિક્સ કરી લઈશું. હવે ગુંદને પીસી લેવાનો છે, પણ ગુંદને પીસાતા પાવડર નહીં થાય, પણ એની પેસ્ટ બની જશે. થોડો ગુંદ મેં અલગ કાઢી રાખ્યો હતો. અહીંયા તમારે આખો ગુંદ રાખવો હોય ને તો પણ રાખી શકાય, પણ હું ગુંદને પણ પીસી લઈશ. તો ગુંદની પેસ્ટને પણ ઉમેરી દીધી છે. હવે ટોપરાનો ભૂકો કરવાનો છે. આપણે ટોપરાના મોટા કટકા તળિયા હતા, પણ એને નાના ટુકડામાં કટ કરીને પાવડર તૈયાર કરી લઈશું. તો એકદમ ઝીણો પાવડર તૈયાર થઈ ગયો છે. હવે મખાણાને પીસી લેવાના છે. તો મખાણાને પીસાતા જરાય વાર નથી લાગતી, ફટાફટ તૈયાર થઈ જાય છે અને ઝીણો ભૂકો થાય છે. આ લાડુમાં મખાણા ખાસ ઉમેરવાના, એનાથી જ લાડુ એકદમ પોચા થાય છે. હવે આ બધા પાવડરને એકવાર મિક્સ કરી લઈશું. ખાસ કરીને ગુંદની પેસ્ટ છે ને એ પાવડરમાં સરખી રીતના મિક્સ કરી લેવાની છે. હવે છેલ્લે દાળિયાનો પાવડર બાકી છે. તો અહીં 100 ગ્રામ દાળિયા લીધા છે. તો દાળિયાને પણ મિક્સર જારમાં ઉમેરી એનો પાવડર કરી લઈશું. આ લાડુમાં પ્રોટીનની માત્રા વધી જાય એટલા માટે દાળિયાનો પાવડર લીધો છે. પણ જો તમારે દાળિયાનો પાવડર ન લીધો હોય તો એકલા ડ્રાયફ્રૂટનો અથવા તો ઘઉંનો કે બીજો કોઈ પણ લોટનો ઉપયોગ કરી શકો છો. હવે દાળિયાનો પાવડર ઉમેરીને સાથે દ્રાક્ષ પણ ઉમેરી દઈશું, એને પણ મિક્સ કરી લઈશું. હવે ઉમેરવાનો છે ગોળ. તો ગોળને અહીં માત્ર પીગાળવાનો જ છે. અત્યારે શિયાળો છે એટલે ગોળનો ઉપયોગ કરી રહી છું, પણ જો ઉનાળો હોય ને તો સાકરનો પણ ઉપયોગ કરી શકાય અથવા દેશી ખાંડનો પણ ઉપયોગ કરી શકાય. હવે કડાઈમાં ફરી ઘી લેવાનું છે. તો 200 ગ્રામ ઘી લીધું હતું, એમાંથી આટલું જ બચ્યું છે. તો ફરી 100 ગ્રામ જેવું ઘી લઈ લઈશું અને જરૂર પડે એટલા ઘીનો ઉપયોગ કરીશું. તો ફરી 2 ચમચી જેવું ઘી ઉમેરી દઈશું અને ગરમ કરીશું. ઘી મીડિયમ ગરમ થાય એટલે એમાં ગોળને ઉમેરી દેવાનો છે. આ ગોળ વજનમાં 250 ગ્રામ જેવો છે. આપણે જે બધી વસ્તુઓ લીધી એ વજનમાં 500 ગ્રામ જેવી થાય છે. એનાથી અડધો ગોળ છે, પણ આટલો ગોળ પૂરતો નથી. આ ગોળ સાથે હું થોડો સાકરનો પાવડર પણ લેવાની છું. પણ આ લાડુ તમારે એકલા ગોળમાં બનાવવા હોય ને તો 300 થી 350 ગ્રામ જેવો ગોળ લેવાનો. તો હવે ધીરે ધીરે ઘીમાં ગોળ ઓગળતો જશે. ગોળ ઓગળી જાય એટલે તરત જ ગેસને બંધ કરી દેવાનો છે. પાયો બિલકુલ નથી કરવાનો. આવો માત્ર ખાલી ઓગળેલો ગોળ જ લાડુમાં ઉમેરવાનો છે, તો જ લાડુ પોચા થશે. હવે ગોળ ઉમેરીએ એ પહેલાં થોડો આખો તળેલો ગુંદ પણ પાવડરમાં ઉમેરીશું. થોડો ઇલાયચી પાવડર અને સૂંઠ પાવડર પણ ઉમેરીશું. એનાથી વધારે ટેસ્ટી લાગે છે. સૂંઠ અને એલચી સાથે તમારે બીજા કોઈ વસાણા ઉમેરવા હોય ને એ પણ ઉમેરી શકાય. સૂંઠ છે એ પણ એન્ટીઓક્સિડન્ટનું કામ કરે છે અને વાયરલ ઇન્ફેક્શનથી બચાવે છે. હવે ઉમેરીશું ગોળ. તો ગોળ બધો જ ઉમેરી દેવાનો છે. અહીં તમે જોઈ શકો છો ગોળ ગરમ જ છે, તો ચમચાથી મિક્સ કરી લઈશું. શિયાળામાં જો તમે ગોળના લાડુ બનાવતા હોય ને તો ગોળને માત્ર ઓગાળવાનો છે, કારણ કે ઠંડી વધારે હોવાથી તરત જ જામી જતો હોય છે. તો જો ગોળનો પાયો કરશો અને પછી ઉમેરશો ને તો એ લાડુ બહુ જ કડક થશે. તો લાડુ પોચા બનાવવા માટે માત્ર ગોળ ઓગાળીને જ લાડુમાં ઉમેરી દેવાનો, તો લાડુ પોચા થાય છે. હવે આ બધી 500 ગ્રામ સામગ્રી સાથે 250 ગ્રામ જેવો ગોળ લીધો હતો, પણ એ પૂરતો નથી. તો ફરી 50 ગ્રામ જેવી સાકર ઉમેરીશ. તમારે વધારે લેવી હોય તો લઈ શકાય. તમે કેટલું મીઠું ખાવ છો એની ઉપર તમારે સાકરનો પાવડર ઉમેરવાનો. હવે સાથે 3 ચમચી જેવું ઘી પણ ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું, એટલે લાડુ એકદમ પોચા થશે. ઘી પણ જો તમારે વધારે ખાવું હોય તો વધારે ઉમેરી શકાય. હવે આ લાડુમાં ઉમેરવાની બધી જ સામગ્રી આવી ગઈ છે, તો બધું મિક્સ કરીને લાડુ વાળી લઈશું. આ લાડુને ગાર્નિશ કરવા માટે મેં પિસ્તાનો ભૂકો કરી લીધો છે, એટલે ઉપરથી પિસ્તાથી કોટ કરી લઈશું. હવે બધું જ મિક્સ થઈ ગયું છે, તો થોડો થોડો પોર્શન હાથમાં લઈને લાડુ વાળી લઈશું. લાડુ વળી જાય એટલે પિસ્તાના પાવડરથી કોટિંગ કરી લઈશું. લાડુ વાળતા તમને એવું લાગે કે મિશ્રણ કોરું થઈ ગયું છે, તો થોડું વધારે ઘી અથવા તો 1 ચમચી જેવું દૂધ ઉમેરશો ને તો લાડુ તરત વળી જશે. તો ફ્રેન્ડ્સ, આવી રીતના આપણે બધા લાડુ વાળતા જવાનું છે અને પિસ્તાથી કોટિંગ કરતા જવાનું છે. તો અહીંયા આપણે બધા લાડુને તૈયાર કરી લીધા છે, જે 30 નંગ જેવા થયા છે. આમ જોઈએ ને તો 30 દિવસના 30 લાડુ. દિવસનો એક લાડુ તમને 100 ફાયદા કરશે.
થાક નબળાઈ દૂર કરી ઇમ્યુનિટી વધારશે અને શરીરને સ્ફૂર્તિથી ભરી દેશે. આ લાડુ એટલા સરસ થાય છે ને, તમે જોઈ જ શકો છો કેટલા સોફ્ટ થયા છે. મોઢામાં મૂકશો ને તો ઓગળી જશે. તો દરેક ઉંમરના વ્યક્તિ આ લાડુ ખાઈ શકે છે. તો ફ્રેન્ડ્સ, તમને આજના આ લાડુની રેસીપી કેવી લાગી? રેસીપી સારી લાગે ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. તમે પણ આ રીતના બનાવજો અને તમારો ફીડબેક અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરી લેજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.